એક વાત સમાચારોમાં આગળ વધીએ। અમદાવાદના જમાલપુરમાં દબાણ દૂર કરવાની કામગીરી સમયે ડિમોલિશન કરાયેલ જગ્યા વકફ બોર્ડની હોવાનો ટ્રસ્ટનો દાવો છે। કાચની મસ્જિદના ટ્રસ્ટી સલીમ ખાન પઠાણે આ દાવો કર્યો છે। જે જગ્યાનું બાંધકામ તોડાયું તે મસ્જિદ ટ્રસ્ટની જગ્યા છે। ઉર્દુ શાળા ચલાવવા માટે જગ્યા આપવામાં આવી હતી। 2017માં ઉર્દુ શાળા ખસેડવામાં આવતા ત્યાં મસ્જિદ નિભાવવા માટે ભાડે અપાઈ હતી। ઇલીગલ બાંધકામને લઈ એએમસીએ કાર્યવાહી કરી છે। સમગ્ર મામલાને લઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે। ઉર્દુ શાળા નંબર 3 અને 4 ઉપર ઊભા થયેલા કમર્શિયલ શોપિંગ સેન્ટર તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે। આ જગ્યા મસ્જિદ ટ્રસ્ટની છે અને મસ્જિદ ટ્રસ્ટે જે તે વખતે બિલ્ડિંગ ડેવલપ એટલે બિલ્ડિંગની મસ્જિદ ટ્રસ્ટ જ બનાવી હતી અને કોર્પોરેશનને ખાલી સ્કૂલ રન કરવા માટે આપી હતી। કોર્પોરેશને આ જે બિલ્ડિંગ હતી એ લગભગ 2009-10માં આ લોકોએ ઉતારી લીધી। એટલે પછી એમને વારંવાર રજૂઆત કરી હતી કે ભાઈ તમે આનો કબજો અમને સોંપી દો, કારણ કે અમારે મસ્જિદના નિભાવ માટે અમને પૈસાની સખત જરૂર હતી અને આ લોકોએ અમને કબજો આપ્યો નહીં। એટલે અમે જગ્યા તો અમારી હતી એટલે એ સમજીને અમે આ ડેવલપ કર્યું હતું 2017માં। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઉર્દુ શાળા નંબર 3 અને 4 ઉપર ઊભા કરવામાં આવેલા કોમર્શિયલ શોપિંગ સેન્ટરને તોડી પાડવાની કામગીરી જે છે તે હાલ કરવામાં આવી રહી છે। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ગત સંકલન સમિતિમાં આ સમગ્ર મામલો ઉજાગર કર્યો હતો અને 21 ડિસેમ્બરે અમિત શાહે સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દાવા કરાયેલી જગ્યામાં 10 જેટલી દુકાનો જે છે તે ઊભી કરવામાં આવી હતી અને આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ આપ જોઈ શકો છો કે જેસીબી દ્વારા જે કોમર્શિયલ શોપિંગ સેન્ટર જે અહીંયા ઊભું કરવામાં આવ્યું હતું તેના બાણો છે તે દૂર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દ્વારકાના બેટ દ્વારકા બાદ દ્વારકામાં પણ ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ છે। 8મા દિવસે દ્વારકાના રૂક્ષ્મણી મંદિર આસપાસ વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવ્યા। ખારા તળાવ વિસ્તારમાં આવેલ ધાર્મિક બાંધકામને પણ દૂર કરવામાં આવ્યું। ખારા તળાવ વિસ્તારમાં આગામી દિવસોમાં વિકાસલક્ષી કાર્યો હાથ ધરવાના હોવાથી આ સ્થળો પરથી દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 8મા દિવસે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી। તો બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ। રૂક્ષ્મણી મંદિર પાસેના જે ધાર્મિક દબાણો જે ગેરકાયદેસર હતા તેને દૂર કરવાની કામગીરી આજે કરવામાં આવી। ખારા તળાવ વિસ્તારના આ દબાણો હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। દ્વારકા અને બેટ દ્વારકા બંને સ્થળો પર હવે આ જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવા માટે તંત્રનું બુલડોઝર આવી રહ્યું છે। ये जो द्वारका का खारा तालाब है वहाँ पर ये एनक्रोचमेंट काफ़ी सालों से थी। यहाँ पर हमने तकरीबन 1 साल पहले नोटिस दिया था और अभी कुछ दिन पहले दूसरा नोटिस दिया है। फिर उसके बाद आज सुबह और कल शाम को हमने लोगों के साथ बैठ के यहाँ पे जन सुनवाई की है और उसके बाद ये डिसीजन लिया गया है कि यहाँ पर जो इलीगल स्ट्रक्चर है उसको तोड़ा जाएगा। બેટ દ્વારકા બાદ યાત્રાધામ દ્વારકામાં પણ ડિમોલેશનની કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। યાત્રાધામ દ્વારકા પાસે આવેલો આ વિસ્તાર છે। આ વિસ્તારમાં હાલ તંત્ર દ્વારા જેસીબીની મદદથી જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે દ્વારકાના ખોડિયાર ચેકપોસ્ટ પાસે આવેલી આ સરકારી જમીન પર જે દબાણો હતા તે દબાણો હાલ તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। યાત્રાધામ દ્વારકામાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। બેટ દ્વારકામાં અંદાજિત 7 દિવસ ડિમોલેશન ચાલ્યા બાદ આજે 8મા દિવસે યાત્રાધામ દ્વારકામાં પણ તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। ડેડિયાપાડાની ઇનરેકા સંસ્થામાં 41મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો, જેમાં રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપરાંત સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા। આ તરફ કુબેર ડિંડોરે નામ લીધા વિના કટાક્ષ કર્યો। તેમણે કહ્યું, કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો, હાલના ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધી રહ્યા છો તેમ તેમણે કહ્યું। અને એટલું જ નહીં, હાથમાં કલમ અને ગળામાં ટેથોસ્કોપવાળું નવું ગીત લાવો તેમ કહ્યું। આ તરફ મનસુખ વસાવાએ પણ અલગ ભીલ પ્રદેશની માંગ પર કહ્યું કે જે લોકો માંગ કરી રહ્યા છે તે ખોટી છે। આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે। એટલે વિકાસની વાતો કરવી જોઈએ, અલગ ભીલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી। પહેલા એજન્ડા જાહેર કરે
એ અમારા બિલ પ્રદેશમાં કયા કયા રાજ્યો હશે, એનું રાજધાની ક્યાં હશે. રાજસ્થાન વાળા કે છે કે માનગઢ અમારી રાજધાની, ભરૂચ નર્મદા વાળા કે મહારાષ્ટ્ર વાળા એમ કે છે કે અમારી કેવડિયા રાજધાની. એટલે આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો આ એક કાર્યક્રમ છે. કારણ કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખૂબ આક્રમક રીતના, સપોર્ટ રીતના દેશના વિકાસના માટે કામ કરી રહી છે, આદિવાસીઓ માટે કામ કરી રહી છે. એ જ રીતના રાજ્ય સરકાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ સુંદર પ્રકારના આદિવાસીઓના, ગરીબોના કામો કરી રહ્યા છે. અને સાચો આદિવાસીઓને વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ. કેમો આદિવાસી હાથમાં દારૂ ને કાનમાં બુંદિયા પણ આ કોંગ્રેસના શાસન વખતનું ગાયન છે. હવે મોદી સાહેબના શાસનમાં બદલાઈ ગયું, આ ગાયનમાં બદલાવ લાવો ભાઈ. આપણે જીસીઆરટી ના માધ્યમથી અમે ચેન્જ લાવીશું આમાં ગીતમાં પણ. હવે હાથમાં દારૂ ને કાનમાં બુંદિયા નહીં, હાથમાં કલમ ને એ આવશે. ડોક્ટરો પણ બની ગયા, હાથમાં કલમ આવી ગઈ હવે. એટલે આ ગીતમાં પણ બદલાવ, આપણે કઈ સુધારો કઈ બધા મળીને કરીએ ભાઈ. ઈ પ્રોપર્ટી કારના વિતરણને લઈને એક સમારોહ ચાલી રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરી રહ્યા છે. આવો સાંભળીએ. का काम बीते दशक में हुआ है. जिन 2.5 करोड़ से अधिक परिवारों तक बीते 10 वर्ष में बिजली पहुंची, वे अधिकतर गांव के ही है. जिन 10 करोड़ से अधिक परिवारों तक बीते 10 वर्ष में शौचालय पहुंचे, वे भी ज्यादातर गांवों के ही है. जिन 10 करोड़ बहनों को उज्ज्वला का गैस कनेक्शन मिला, उनमें से अधिकांश बहनें गांव में ही रहती हैं. जिन 12 करोड़ से अधिक परिवारों तक 5 सालों में नल से जल पहुंचा है, वे भी गांव की ही है. जिन 50 करोड़ से अधिक गांवों के बैंक में खाते खुले, वे भी ज्यादातर गांव में ही है. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.